ચાલો મિત્રો, હવે આપણે વૈકલ્પિક પ્રશ્નો જે આમતौर से પુસ્તકમાં લખેલું હોય છે કે આ સ્વાધ્યાય પરીક્ષા માટે ધ્યાનમાં લેવાનું નથી, પણ છતાંય તમે અઘરા દાખલા ગણ્યા હોય તો આ વ્યવહારુ દાખલા છે, એટલે ઘણીવાર આ દાખલા ઉકેલવાની ખૂબ મજા આવતી હોય. તો જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી ઘણી મહેનત કરી છે અને હજુ પણ એમને સારા ગુણ લાવવા છે, એ લોકો ચોક્કસથી આ દાખલાને ખૂબ જ રસપ્રદ રીતે સમજશે એવી હું આશા રાખું છું. આમ તો બહુ મજા આવે એવા દાખલા હોય છે. જુઓ ત્યારે, હવે એક વ્યક્તિ તેના મિત્રને કહે છે, જો તું મને 100 રૂપિયા આપે તો મારી પાસે તારાથી 2 ગણા રૂપિયા થાય. જ્યારે બીજો વ્યક્તિ કહે છે, જો તું મને 10 રૂપિયા આપે તો મારી પાસે તારાથી 6 ગણા રૂપિયા થાય. એટલે બે વ્યક્તિઓના રૂપિયાની વાત છે. એટલે આપણે ધાર્યું કે પ્રથમ વ્યક્તિ એ પાસે x રૂપિયા છે, બીજી વ્યક્તિ બી પાસે y રૂપિયા છે. હવે આપણું કામ શરૂ કરીએ. એક વ્યક્તિ એટલે પ્રથમ વ્યક્તિ, આપણે એની વાત કરીએ કે એ વ્યક્તિએ બી વ્યક્તિને શું કહે છે કે જો તું મને 100 રૂપિયા આપે, એટલે એ વ્યક્તિ પાસે કેટલા રૂપિયા છે x, બી વ્યક્તિ પાસે કેટલા છે y. હવે તમારે અહીંયા બે બાજુ એક સાથે સમજવાનું થાય. એ વ્યક્તિ બી વ્યક્તિને એવું કહે છે કે તું મને 100 રૂપિયા આપે, એટલે બી વ્યક્તિ પાસેથી 100 રૂપિયા આની જોડે જાય, એટલે એની પાસે 100 જમા થાય. તો આની સાથે બીજું કયું કામ થાય? તો જ્યારે આના 100 અહીંયા આવે એટલે આ વાયમાંથી 100 ઓછા થઈ જાય. આ અગત્યની બાબત છે મિત્રો. એક્સમાં 100 ઉમેરાયા અને વાયમાં 100 ઓછા થયા, ત્યારે શું થાય છે? બંનેના સરખા થાય છે? તો કે ના. તો મારી પાસે, એટલે જે એ વ્યક્તિ કહે છે એની પાસે તારાથી એટલે કે બી વ્યક્તિથી 2 ગણા રૂપિયા થાય. એટલે જો આ 100 અહીંયા જતા રહે તો આ રૂપિયા એ આના કરતાં બમણા થાય છે, એટલે જે બમણા નથી તેને બમણા કરવા પડે. એટલે એમાંથી તમારું સમીકરણ બની જશે x ઓછા 2y બરાબર -300. હવે પ્રકરણના અંતિમ ચરણમાં છીએ, એટલે સમીકરણ ઉકેલવાનું તો કામ આપણે કરીશું નહીં, જે તમને પાવરફુલ આવડતું હશે. હવે પાછી બીજી શરત અનુસાર જુઓ શું કહે છે. હવે બીજી વ્યક્તિ કહે છે, એટલે બી વ્યક્તિ એ વ્યક્તિને કહે છે, શું કહે છે કે જો તું મને 10 રૂપિયા આપે, એટલે આની પાસે x હોય, આની પાસે y હોય. જો આ x એ y ને 10 રૂપિયા આપે એટલે y માં 10 એડ થાય અને x માંથી 10 ઓછા થાય. ખરું મિત્રો? તો શું થાય છે કે જો તું મને 10 રૂપિયા આપે, એટલે બી વ્યક્તિને એ વ્યક્તિ 10 રૂપિયા આપે તો એમાં 10 ઉમેરાય ને આમાં 10 ઓછા થાય. આ બંને કામ આપણે એક સાથે સમજવાના છે. તો મારી પાસે એટલે કોની પાસે? બી પાસે. તારાથી એટલે કોનાથી? એથી 6 ગણા રૂપિયા થાય. તો જ્યારે એ 10 રૂપિયા બીને આપી દે તો બી પાસે એ કરતાં 6 ગણા રૂપિયા થાય છે. એનો મતલબ કે એના રૂપિયાને 6 ગણા કરો ત્યારે સરખું થાય. આમાંથી તમને સમીકરણ મળી જશે 6x y બરાબર 70. ઉકેલવાનું કામ તમારું છે. જવાબ આવી જશે એ પાસે એટલે કે x બરાબર 40 રૂપિયા, બી પાસે એટલે કે y બરાબર 70 રૂપિયા. બહુ જ આમ તો નોર્મલ દાખલો છે, ભલે વૈકલ્પિકમાં આપે હોય, પણ ક્યાંક તમને વર્ષ દરમિયાન કોઈ પરીક્ષામાં આમાંથી ગમે તે દાખલા પૂછી શકાશે. હવે આગળ જુઓ ત્યારે આ દાખલો. આ પણ એક સરસ દાખલો કે જે આપણે આગળ વિદ્યાર્થીઓને હરોળમાં ગોઠવ્યા હોય અને હરોળ અને વિદ્યાર્થીની સંખ્યામાં વધઘટ કરીએ તો કેવું સમીકરણ બનતું હતું એ પ્રમાણેનો દાખલો છે મિત્રો. એક ટ્રેન અચળ ઝડપે, પહેલું માપ આપ્યું છે ઝડપ, ચોક્કસ અંતર કાપે છે. ઘણા દાખલા આવે છે મિત્રો, 3 બાબત આમાં સંકળાયેલી જ હોય છે: અંતર, ઝડપ અને સમય. અચળ ઝડપે ચોક્કસ અંતર કાપે છે, એટલે એ સ્થાનથી બી સ્થાન સુધીનું અંતર ચોક્કસ છે એવું કહી દીધું છે. જો ટ્રેનની ઝડપમાં 10 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો થાય, એટલે પહેલી વાર શું થાય છે કે ઝડપ x + 10 બને છે.
તો તે મુસાફરી માટે નક્કી સમય કરતાં 2 કલાક ઓછો લે છે. મિત્રો બહુ જ બરોબર સમજી લો કે આ x+10 લખ્યું એ માટે એ પહેલાં તમને મારે x વિશે સમજાવવાનું છે. ટ્રેનની અચળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક ધારવાની છે. અહીં તમને એવું નથી કહ્યું, છેલ્લે સમજી લેજો. તો ટ્રેન દ્વારા કપાયેલું અંતર શોધો. એટલે ક્યાંય તમને શું ધારવું એની ખબર ના પણ પડે. એટલે આ બે માપ ઉપરથી આપણે સમજીશું કે પહેલાં શું કહે છે કે ટ્રેનની ઝડપમાં 10 કિલોમીટર વધારો થયો, એનો મતલબ કે મૂળ ઝડપ ધારવી પડે. ટ્રેનની ઝડપ થઈ ગઈ અચળ x કિમી પ્રતિ કલાક, તો મુસાફરી માટે નક્કી સમય કરતાં 2 કલાક ઓછો લાગે છે. મતલબ સમયમાં વધઘટ થઈ, એટલે મુસાફરીનો સમય પણ આપણે ધારવો પડે y કલાક. આ બે બાબત યાદ આવે તો દાખલો આવડી જશે. કારણ કે ઓછો ગણવાનો થતો હોય એટલે છેલ્લા સમયમાં તમને વાર્ષિક પરીક્ષા વખતે પણ આ દાખલો ઓછો આવડે, કારણ કે તમે આ વર્ષ દરમિયાન આ ટાઈપના દાખલાનું સોલ્યુશન ના લાવે હોય. ફરી વાર સમજી લો, x ઝડપ છે આપણી અને y એ સમય છે, તો એમાં ફેરફાર થાય છે. એટલે 10 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો થાય તો સમય 2 કલાક ઓછો લે છે, એટલે y -2. હવે તમને ખબર જ છે, આગળ પણ સૂત્ર આવી ગયું છે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો એ પ્રમાણે આ ઝડપમાં વધારો સ્વાભાવિક છે કે સમયમાં ઘટાડો, એટલે આ થઈ ગયું આ અંતર. એટલે હવે આપણે પહેલી શરત અનુસાર જોઈએ કે જ્યારે ઝડપ 10 કિલોમીટર વધે એટલે કે x+10 થાય ત્યારે ગુણ્યા સમય કેટલો 2 કલાક ઓછો 10 કલાક વધે. સમય ઝડપ વધે એટલે સમય ઓછો જ લાગે, ખબર જ છે ચોક્કસ. ત્યારે શું તે જો આ ચોક્કસ અંતર જે છે એ x ગુણ્યા y છે આપણું. સમજી લેજો બરોબર. ઝડપ આપણી x છે અને સમય y છે, આ બેના ગુણાકાર જેટલું અંતર થાય. એટલા માટે ઝડપ અને સમયનો ગુણાકાર એ અંતર આપે છે. પણ અહીંયા સમીકરણ શા માટે બન્યું? આ ચોક્કસ અંતર એના જ છે દર વખતે, પણ ઝડપ વધી સમય ઘટ્યો. એટલે આમાંથી તમને એક સમીકરણ બને છે જેમાં ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર xy જ રહે છે. એ જ રીતે બીજી શરત પ્રમાણે જોઈ લઈએ જોડે જોડે. જુઓ, ટ્રેનની ઝડપમાં 10 કિલોમીટર પ્રતિ કલાકનો ઘટાડો થાય. હવે આપણે નક્કી ડાયરેક્ટ લખીશું x - 10. આ બીજી શરત અનુસાર ઝડપ ઘટી તો શું થાય? સમય વધે એવું જ આપવું પડશે. 10 કિલોમીટર પ્રતિ કલાકનો ઘટાડો થયો તો તે મુસાફરી માટે નક્કી કરતાં 3 કલાક શું લાગશે? વધારે લાગે છે. એટલે સમય જે આપણો y લાગે છે એની જગ્યાએ કેટલો y+3 લાગે. પણ ઝડપ ઘટી, સમય વધ્યો, શું સરખું રહે છે? અંતર x ગુણ્યા y અંતર છે, અચળ રહેશે. બરોબર સમજી લો. ફરી વાર આખી વાત કરી દઉં કે માનો અમદાવાદથી બોમ્બે જતી ટ્રેન જે છે એ કોઈ x ઝડપે જાય તો એને y સમય લાગે. એનો મતલબ કે આ અંતર થઈ જાય xy. પણ હવે એમાં ફેરફાર થાય છે એટલે સમીકરણ બન્યા છે એ અનુસાર ઝડપ વધી સમય ઘટ્યો, ઝડપ ઘટી સમય વધ્યો. પણ x ગુણ્યા y એટલે જે અંતર છે એ ચોક્કસ રહે છે. એટલે આમાંથી હવે તમારે બધું જ સોલ્યુશન જાતે લાવવાનું. જવાબ આવી જશે x બરાબર 50 અને y બરાબર 12. માટે અંતર થઈ જશે 50 ગુણ્યા 12 પ્રમાણે 600 કિલોમીટર. ક્લિયર? બરાબર. હવે આગળ બીજો દાખલો જોઈએ. ચાલો ત્યારે હવે બે મિત્રો રાજ અને યશની ઉંમરનો તફાવત 3 વર્ષ છે. મિત્રો અહીં વૈકલ્પિક છે એટલે આપણે અહીંયા જે દાખલો છે ને એમાં થોડું ડીપમાં વિચારવાનું થશે. રાજના પિતા ધરમની ઉંમર રાજની ઉંમરથી બમણી અને યશની ઉંમર તેની બહેન લીલા કરતાં 2 ગણી છે. આખી વાત ક્યાંયની ક્યાંય સરખામણી આપી છે. જોઈએ, કંઈ વાંધો નહીં. જો લીના અને ધરમની ઉંમરના વર્ષનો તફાવત 30 વર્ષ હોય તો રાજ અને યશની ઉંમર શોધો. પહેલાં આપણે ધીરે ધીરે એક એક બાબત નક્કી કરીએ કે ધારો કે રાજની ઉંમર x વર્ષ અને યશની ઉંમર y વર્ષ છે. રાજ અને યશની ઉંમરનો તફાવત 3 વર્ષ છે. આવું તમે પહેલી વાર જોતા હશો કે જો બંનેની ઉંમરનો તફાવત 3 વર્ષ હોય તો
એક્સ એટલે રાજની ઉંમર ઓછા વાયની યશની ઉંમર કેટલી 3 વર્ષ થાય, અથવા એવું પણ બને કે યશની ઉંમર માઇનસ રાજની ઉંમર પણ 3 વર્ષ થાય. આ અહીં વિચારવાનું થાય છે. કારણ કે અહીં રાજ કે યશની કોની ઉંમરની સરખામણી કેવી રીતે છે, કોની વધારે કે ઓછી, એવી કોઈ સ્પષ્ટતા કરી નથી. એટલે અહીં આપણા જે બે સમીકરણ પહેલાં બનશે આ રીતના બનશે. રાજ માઇનસ યશની ઉંમર 3 વર્ષ હોઈ શકે, યશ માઇનસ રાજની ઉંમર 3 વર્ષ હોઈ શકે. ચાલો ત્યારે હવે રાજના પિતા ધરમ, આપણે ધરમની ઉંમરની વાત કરવી હોય તો સ્વાભાવિક છે કે પિતા છે એટલે રાજ કરતાં તો ઉંમર વધારે હશે જ. રાજની ઉંમરથી બમણી છે એટલે ધરમ એટલે કે પિતાની ઉંમર કોના? રાજના. એ રાજની ઉંમર એટલે એક્સ કરતાં બમણી થાય. એટલે રાજની ઉંમરને બમણી કરો ત્યારે સરખી થાય. એટલે આ ધરમની ઉંમર મળી. હવે એ જ રીતે બીજી આગળ વાત કરી છે બહેન, યશની બહેન એટલે વાય પ્રમાણેની વાત ચાલે. યશની બહેન લીનાની ઉંમર, લીનાની ઉંમર કેવી છે? યશની ઉંમર તેની બહેન લીના કરતાં 2 ગણી છે. આપણને યશની ઉંમર તો આપણે વાય ધારી જ છે. હવે આપણે કામ શું કરવાનું છે? લીનાની ઉંમર લાવવાની છે. એટલે યશની ઉંમર આપી છે માટે લીનાની ઉંમરની સરખામણી કરીએ તો હવે યશની ઉંમર તેની બેન લીના કરતાં 2 ગણી છે. એટલે યશની ઉંમર બમણી હોય તો લીનાની ઉંમર એના કરતાં અડધી હોય એવું કહી શકાય. દાખલા તરીકે લીનાની ઉંમર 5 વર્ષ હોય તો યશની બમણી એટલે 10 વર્ષ થાય. એટલે 10 એ 5ની સરખામણીમાં બમણા કહેવાય, પણ 10ની સરખામણીમાં 5 અડધા કહેવાય. એટલે લીનાની ઉંમર એ યશની ઉંમરથી અડધી થાય. એટલે લીનાની ઉંમર બની જાય y/2, ધરમની ઉંમર 2x. આવું કેમ કરવું પડ્યું? તો હવે એ વાક્ય જવાબ આપશે કે લીના અને ધરમની ઉંમરનો તફાવત 30 વર્ષ લેવાનો છે. તો આ તો સ્વાભાવિક જ છે કે ધરમની ઉંમર માઇનસ લીનાની ઉંમર એ તફાવત 30 વર્ષ હોય. કારણ આવું અહીંયા ચોક્કસ કહી શકાય, કારણ કે ધરમ એ રાજના પિતા છે. પિતાની ઉંમર એ યશની બેન કરતાં વધારે જ હશે. એટલે આ 2x માઇનસ y/2 બરાબર 30 બની જાય. બહુ જ સરસ દાખલો છે મિત્રો. પહેલાં કામ આપણે એ કર્યું કે રાજ અને યશની ઉંમરના તફાવત પ્રમાણે સમીકરણ બનાવ્યું. પછી રાજ અને તેની પિતાની ઉંમરની સરખામણી ઉપરથી ધરમની એટલે પિતાની ઉંમર બનાવી. યશ અને બેન લીનાની ઉંમર પરથી લીનાની ઉંમર બનાવી. પછી ધરમ અને લીનાની ઉંમરના તફાવત ઉપરથી સમીકરણ બનશે. હવે 2 લસા આવી જશે એટલે 2x છે, 2 દુ 4x માઇનસ y બરાબર 30 દુ 60. આ ત્રીજું સમીકરણ થઈ ગયું મિત્રો. એટલે આ 3 અને 1ને ઉકેલવાનું. 1 અને 3 પરથી તમને જવાબ મળશે x બરાબર 19, y બરાબર 16. 2 અને 3 કારણ કે 2 ઓપ્શન હતા એટલા માટે આપણે વિચારવું પડ્યું. એમાંથી તમને x બરાબર 21 અને 24 મળશે. સમજણ પડી ગઈ મિત્રો? હવે તો આ એટલા માટે વૈકલ્પિક દાખલા છે, કારણ કે ક્યાંક નવું અલગ વિચારવાનું આવે. એટલે આ 3 દાખલા વૈકલ્પિક પ્રમાણેના હતા. હવે અઘરા દાખલા જે હોય છે અંદર એવા દાખલા જોઈએ. આગળ હવે ચોથો દાખલો. 90% શુદ્ધતાવાળો એસિડ અને 97% શુદ્ધતાવાળો એસિડ મિશ્ર કરીને 95% શુદ્ધતાવાળો 21 લિટર એસિડ મેળવવામાં આવે છે. કે સાહેબ આ તો વિજ્ઞાનનું કામ છે, શું કરવા ગણિતમાં નાખો છો? નહીં, પણ આપણે વિજ્ઞાન પણ જાણીએ છીએ ને ગણિત પણ જાણીએ છીએ. ઉકેલી નાખશું આપણે.
મિશ્રણ બનાવવામાં વપરાયેલ બંને પ્રકારના એસિડનું કદ શોધો, એટલે કે કેટલા લીટર એસિડ છે એ શોધવાનું છે. બંને પ્રકાર એટલે બે પ્રકાર છે, 90% સાંદ્રતા એટલે કે શુદ્ધતાવાળો, 97% શુદ્ધતાવાળો. સ્વાભાવિક છે કે ધારવું પડશે આપણે કે 90% શુદ્ધતાવાળો એસિડ કેટલો છે. આ રહ્યો 90% શુદ્ધતાવાળો x લીટર એસિડ. આ છે 97% શુદ્ધતાવાળો y લીટર એસિડ. જોજો પહેલું સમીકરણ બહુ ઇઝી. મિશ્ર કરીને 95% શુદ્ધતાવાળો 21 લીટર એસિડ મળે છે. આ થઈ ગયો કુલ 21 લીટર એસિડ મિશ્ર. આ બંનેનું મિશ્રણ કરવાથી જે મળ્યો તે. આમ તો તમને સમજાય એટલા માટે મેં એનું કદ એ રીતે બનાવ્યું છે. ઓકે, તો પ્રથમ શરત અનુસાર x પ્લસ y બરાબર 21. ઓકે, આ શું છે? I લીટર ને 21 પણ લીટર. હવે બીજું કંઈ આપ્યું નથી તો બીજા સમીકરણ માટે તો ઘણી મહેનત કરવી પડે. વિચારીએ ત્યારે આ 90% એટલે શું? દાખલા તરીકે તમને કોઈ દૂધ આપ્યું હોય તો એ દૂધ 1 લીટર આપ્યું હોય ને એમાં એવું કહેવામાં આવે કે 50% પાણી છે, તો તમે સહેજે સમજી શકશો કે ભાઈ 500 ml પાણી છે અને 500 ml દૂધ છે. ચોખ્ખું જે આવ્યું હોય દૂધ એ પાણી મિલાયા વગરનું હતું ને પછી પાણી મિલાવો તો એ રીતે બનતું હોય. પણ એમ કહેવામાં આવે કે આમાં 10% પાણી છે, તો તમે હવે લીટર પ્રમાણે ગણો તો 1000 મિલીલીટર થતા હોય લીટરના, એટલે 10% પ્રમાણે 100 મિલીલીટર પાણી કહેવાય અને 90 મિલીલીટર દૂધ કહેવાય. તો એ પ્રમાણે હવે અહીં 90% શુદ્ધતાવાળો એસિડ ગણવો હોય તો એ કેટલા લીટર શુદ્ધ કહેવાય 90% પ્રમાણે? તો આપેલા x લીટર પ્રમાણે એ શોધવો હોય એમ તો દાખલા તરીકે 100% શુદ્ધ હોય તો એ x લીટર આપણે ગણી શકીએ. તો 90% શુદ્ધતાવાળો કેટલો કહેવાય એમ, બરાબર છે? 100% શુદ્ધતાવાળો આપણે ધાર્યો છે x લીટર, તો 90% શુદ્ધતાવાળો, તો આપણે આમાંથી સમીકરણ બનાવીએ તો 90x/100 આવું બને. આ શું આવ્યું ખબર છે? 90% શુદ્ધતાવાળો કેટલો એસિડ છે એની શુદ્ધતા પ્રમાણેનું સમીકરણમાં એનો ઉપયોગ થશે. તો આ બને 90x/100. 90% શુદ્ધતાવાળો x લીટર એસિડ, તો અહીં શું બની જશે? હવે 97% છે ને, તો 97% શુદ્ધતાવાળો y લીટર એસિડ. આ બંને ભેગા કરો એટલે આ 90% છે, આ 97% છે, એટલે આ એસિડના લીટરમાં વધઘટ છે તો એ પ્રમાણે આ 95% શુદ્ધતાવાળો પણ કેટલો એસિડ, અહીં અગત્યની બાબત છે. આ x લીટર હતો, y લીટર હતો, પણ કુલ ભેગા કરો એટલે લીટર કેટલા થાય છે? 21. આ સાંદ્રતા અનુસાર અથવા તો શુદ્ધતા અનુસારનું સમીકરણ બન્યું છે. તો 90% શુદ્ધતાવાળો એસિડ, 97% શુદ્ધતાવાળો એસિડ અને એ બન્યો 95% શુદ્ધતાવાળો કેટલો? 21 લીટર. બસ, હવે મારું કામ પૂરું. તમને આમાંથી x બરાબર 6 અને y બરાબર 15 મળી જશે. 15 અને 6 21 લીટર બની જશે અને શુદ્ધતા પ્રમાણે તમને આ સમીકરણમાં x અને y ની કિંમત મૂકશો એટલે એ પણ મળી જશે. ક્લિયર? ચલો હવે જો બે દાખલા બીજા જોઈ લઈએ. હવે આ દાખલો સમજતા પહેલા હું તમને એક પ્રશ્ન કરું કે નફો ખોટ પ્રમાણે
100 રૂપિયાની વસ્તુ ઉપર 10% નફો થાય છે, એનો મતલબ કે 100 રૂપિયા ઉપર 10 રૂપિયા નફો થાય છે, તો જે તે ટકા કયું હોય, જેટલા ટકા નફો થાય છે કે જેટલા ટકા ખોટ જાય છે એ આપણે 100 ઉપર ગણીએ છીએ. એટલે દાખલા તરીકે 100 રૂપિયાની વસ્તુ ઉપર 10% નફો થતો હોય તો એની વેચાણ કિંમત આપણે ગણવી હોય તો 100 રૂપિયા ઉપર 10 રૂપિયા નફો થયો એટલે 100 રૂપિયા મૂળ કિંમત, 10 રૂપિયા નફો, 110 રૂપિયા થાય. એવી રીતે ખોટ જતી હોય તો 10 રૂપિયા ઓછા કરીએ છીએ. બસ આટલી નાની સમજણ હશે તો તમને આ જે દાખલો છે એ ચોક્કસથી આવડી જશે. એક દુકાનદાર એક સાડી 8% નફા સાથે વેચે છે અને સ્વેટર પર 10% વળતર એટલે કે ઓછા પૈસા લે રાખી અને વેચે છે, તો તેને કુલ 1008 રૂપિયા મળે છે. આ એક સમીકરણ માટેની વાત થઈ. બીજા સમીકરણ માટે સાડી પર 10% નફો લે અને સ્વેટર ઉપર 8% વળતર આપે તો તેને 1028 રૂપિયા મળે. એટલે આપણે તો નફા ખોટ પ્રમાણેની વાત કરવાની છે. તો સાડી અને સ્વેટરની મૂળ કિંમત શોધો. ધારો કે સાડીની મૂળ કિંમત x રૂપિયા, સ્વેટરની મૂળ કિંમત y રૂપિયા. હવે તમને આ તો ટન ધારતા આવડી જાય. હવે મૂળ કામ, તો 100 રૂપિયા ઉપર 8% આપણે આ સાડીનો નફો ગણીએ કે જો 8% નફો થતો હોય તો સાડી વેચે કેટલા રૂપિયામાં એમ. તો 100 રૂપિયા ઉપર 8 રૂપિયા નફો થયો એટલે 8 રૂપિયા વધે, તો આ મૂળ કિંમત પર એની વેચાણ કિંમત બને 108 રૂપિયા. 100 રૂપિયાની સાડી હોય ને 8% નફો લે તો 108 રૂપિયામાં વેચતો હોય, પણ સાડીની કિંમત કેટલી x, તો એ કેટલામાં વેચશે? એટલે 108 ગુણ્યા x ભાગ્યા 100, આવું કંઈક બની જશે. બરાબર છે. હવે સ્વેટર પર 10% વળતર એટલે એટલા પૈસા ઓછા લે છે, તો એ જે 100 રૂપિયા છે એની પર વળતર આપે 10% એટલે 90 રૂપિયા થાય વેચાણ કિંમત. તો સ્વેટરની વેચાણ મૂળ કિંમત તો y રૂપિયા લીધી છે, તો એના કેટલા? એટલે એ બની જશે 90y/100. બસ આ આપણું મુખ્ય કામ છે. સાડી ઉપર 100 રૂપિયાની વસ્તુએ 108 રૂપિયા લાગુ પડશે અને સ્વેટરમાં વળતર આપે છે એટલે 100 રૂપિયાની વસ્તુ એટલે કે સ્વેટર ઉપર 90 રૂપિયા લાગુ પડશે. એટલે હવે પ્રથમ શરત અનુસાર 108 x ભાગ્યા 100 90y/100. હવે સમજો, આ નફાવાળી સાડીની કિંમત થઈ કુલ, સ્વેટર ઉપર 10% વળતર આપીને વેચે તો કુલ કેટલા રૂપિયા મળે છે? 1008 રૂપિયા. આ 100 લસા લેશો તો 108x 90y અને આ 100 ના લસાવાળા બે મીંડા પ્રમાણે ગુણાય તો આટલું થાય. બીજું સમીકરણ હવે ઈઝી છે. સાડી પર 10% નફો, 10% એટલે 100 + 10 એટલે 110/x અને સ્વેટર પર 8% વળતર એટલે 8% એટલે 100 માંથી 8 ઓછા થાય એટલે 92 રૂપિયા. તો એને કુલ 1028 રૂપિયા મળે છે. વાત સમજાઈ ગઈ મિત્રો? નફા અને ખોટમાં સાડી અને સ્વેટરમાં ફેરફાર થઈ ગયો એટલે એને જે કુલ રૂપિયા મળે છે એમાં પણ ફેરફાર થઈ જાય. ચલો આ લસા લઈને સમીકરણ બનાવી દઈએ તો છેદમાં 100 લખવાની જરૂર નથી. બરાબર છે? સોરી, આ 1 અને 2 ઉકેલશો એટલે x બરાબર આવી જશે તમારું 600 અને y બરાબર 400. બરાબર છે મિત્રો? ચલો હવે છેલ્લો દાખલો, બહુ જ મજાનો દાખલો. ખરેખર કોઈ પણ અનુભવ વગર સીધી રકમ આપવામાં આવે ને તો મોટા ભાગે વિદ્યાર્થીઓ ગોથા ખાય છે, એવું અત્યાર સુધી અમે જોયું છે. પણ સમજી લો ને તમે તો બહુ જ વળી સરળ બની જશે.
રેલવેની એક અડધી ટિકિટની કિંમત આખી ટિકિટથી અડધી. એવડી મોટી રકમ બનાવી છે ને, એટલે પરીક્ષામાં એવડી મોટી રકમ જુઓ ને, એક તો સમય ખૂટતો હોય, રકમ વાંચવાની થાય, એટલે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય, કન્ફ્યુઝન જ કન્ફ્યુઝન. એટલા માટે જ શરૂઆતથી જ જ્યારે અભ્યાસ કરતા હોઈએ ને ત્યારે બહુ પંચ્યુઅલ પદ્ધતિ પ્રમાણે સમજતા જવાનું હોય અને પાક્કું જ કામ કરતા જવાનું હોય. એટલે પરીક્ષાના દિવસોમાં ક્યાંય તમને ગળમથલ ના થાય, સમય પણ બચે અને કામ પણ વ્યવસ્થિત થાય. આ બહુ અગત્યની બાબત છે. જ્યારે બી ચાલુ વર્ષે કામ કરો છો તમે અભ્યાસનું, ત્યારે બહુ પર્ટિક્યુલર કામ કરવાનો આગ્રહ રાખવાનો. માત્ર લેસન કરવા પૂરતું કરતા હોય એવું જે વિદ્યાર્થીઓ કરે છે, એમને આવા બધા દાખલા આવે એટલે 110% પ્રોબ્લેમ થાય ને થાય જ છે. એટલે સમજીને નીતિ પ્રમાણે કામ કરવાનું. એક અડધી ટિકિટની કિંમત આખી ટિકિટથી અડધી. જુઓ, એટલે મેં તમને બહુ સરસ મજાનું બતાવ્યું. પ્રથમ શ્રેણીની એક આખી ટિકિટની કિંમત ₹X, અડધી ટિકિટની કિંમત આખી ટિકિટથી અડધી. એટલે માનો કે એક આખી ટિકિટની કિંમત ₹500 હોય તો અડધી ટિકિટની ₹250. આ મેં લાંબુ બતાવ્યું છે, તમારે એવું સમજવાનું, આખી ટિકિટ, આ અડધી ટિકિટ X તો અડધી એટલે X/2. આનો મતલબ આટલો થાય. તથા અડધી ટિકિટ અને આખી ટિકિટ નો આરક્ષણ શુલ્ક સરખો છે. વાહ, શું શબ્દો વાપરે છે! આરક્ષણ, રિઝર્વેશન, શુલ્ક એટલે કિંમત. અડધી ટિકિટ અને આખી ટિકિટ, માનો કે તમારા પપ્પાની ટિકિટ આખી લીધી હોય, તમારી ટિકિટ અડધી થતી હોય, તો પણ રિઝર્વેશન ચાર્જ તમારી ટિકિટનો અને પપ્પાની ટિકિટનો સરખો જ થાય. સમજો બરોબર. ખાલી દાખલા તરીકે કહું છું કે આખી ટિકિટ પપ્પાની ₹500ની હોય તો તમારી માત્ર સાદી ટિકિટ અડધી ₹250ની થાય. પણ બંનેનો રિઝર્વેશન દર જે છે એ માનો કે ₹100 હોય તો ₹50 ઉપર પપ્પાએ પણ રિઝર્વેશનના 100 આપવાના અને દીકરાએ પણ, એટલે કે તમારે પણ અડધી ટિકિટ ઉપર ₹100 જ આપવાના થાય. આનો અર્થ આવો થાય. એટલે X રૂપિયા ઉપર રિઝર્વેશન Y રૂપિયા થાય, એટલે X પ્લસ Y એ એક રિઝર્વેશનવાળી ટિકિટની કિંમત. જો મેં તમને અહીં સમજાવ્યું છે કે આરક્ષણ શુલ્ક એટલે રિઝર્વેશનનો દર Y રૂપિયા લીધો છે આપણે, તો આખી ટિકિટના રિઝર્વેશનની કિંમત કેટલી? તો કે આખી ટિકિટની સાદી કિંમત પ્લસ રિઝર્વેશન Y. એ રીતે અડધી આરક્ષિત એટલે કે રિઝર્વેશન ટિકિટની કુલ કિંમત કેટલી? તો અડધી ટિકિટની કિંમત X/2 પ્લસ રિઝર્વેશન. સમજી ગયા? માત્ર સાદી ટિકિટની વાત હોય તો આખી X, અડધી X/2. રિઝર્વેશન સાથેની આખી હોય તો આખી રિઝર્વેશનમાં રિઝર્વેશનનો દર Y ઉમેરાય એટલે X પ્લસ Y. તમારી એટલે અડધી હોય તો X/2, એમાં Y. હવે શરૂ કરીએ. સ્ટેશન A થી સ્ટેશન B સુધી પ્રથમ શ્રેણીની એક આરક્ષિત ટિકિટની કુલ કિંમત. A થી B સ્ટેશન સુધીની એક આરક્ષિત ટિકિટ. હવે સમજો, આરક્ષિત ટિકિટ એટલે રિઝર્વેશન સાથે કેવી છે ની કિંમત. A થી B સુધીની પ્રથમ શ્રેણીની એક આરક્ષિત ટિકિટની કિંમત એટલે આખી ટિકિટની કિંમત X પ્લસ Y કેટલી થાય છે? 2530. આ એક સમીકરણ બન્યું. ક્લિયર? અહીં સુધી A થી B સુધીની પ્રથમ શ્રેણીની આરક્ષિત ટિકિટની કુલ કિંમત 2530. હવે બહુ સરસ મજાનું, સ્ટેશન A થી સ્ટેશન B સુધીની પ્રથમ શ્રેણીની એક આખી આરક્ષિત કિંમત. હવે આખી આરક્ષિતની જોડે X પ્લસ Y લાગવું પડે. આરક્ષિત સાથે આ સાદી અને આરક્ષિતનો દર એટલે આખી આરક્ષિત થઈ ની એક આખી આરક્ષિત ટિકિટ અને પ્રથમ શ્રેણીની એક અડધી આરક્ષિત, આખી આરક્ષિત. અડધી આરક્ષિતની કિંમત કેટલી થશે? X/2 અડધી પ્લસ રિઝર્વેશન ચાર્જ બંનેમાં સરખો છે. આ આખી આરક્ષિત, આ અડધી આરક્ષિત, એની કુલ કિંમત ₹3810 થાય છે. બરાબર? તો છેલ્લે માગ્યું છે એ પ્રમાણે X અને Y એટલે આખી ટિકિટ અને અડધી ટિકિટ, અને Y મળશે એટલે તમને આરક્ષણનો દર એટલે કે આરક્ષણ શુલ્ક પણ મળી જશે. આમ તો બધામાં મેં જવાબ કૌંસમાં આપેલા જ છે. આ X 2500 આવશે અને Y બરાબર 30. મિત્રો, લગભગ આપણે 5 થી 6 વિડીયોમાં વ્યવહારુ દાખલા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અત્યાર સુધી. તો હું આશા રાખું કે તમે જ્યારે ચાલુ વર્ષે ગણતા હોવ ત્યારે તો આ દાખલા તમને સંપૂર્ણ વ્યવસ્થિત આવડી જ જવા જોઈએ.
અને કદાચ ઓછા આવડ્યા હોય તો ફરીવાર પણ તમે આ વિડીયો જોઈ અને ખૂબ સરસ રીતે સમજી અને દાખલા ગણી શકશો. વિડીયોનો ઉપયોગ તમે વાર્ષિક પરીક્ષા વખતે અથવા તમારી જે તે પ્રથમ કે દ્વિતીય પરીક્ષા વખતે પણ ફરીથી કરી શકશો. તો હવે મોટાભાગે આપણા વ્યવહારુ દાખલા પૂર્ણ થાય છે. આવતા વિડીયોએ આપણે ટૂંકા પ્રશ્નો માટેના દાખલાનો અભ્યાસ કરીશું. જય હિન્દ.